છોકરો કશું કામ કરતો ને આખો દિવસ રખડતો હોય ને તો એને આપણે કંઈ થાકે છે બેટા તું આ કર પેલું કર તો છોકરો બહુ મગજમાં ધ્યાન નહીં આવતું. તો એને શું કરવાનું ખબર છે, અમુક વસ્તુ એને ઘરની જવાબદારી આપી દેવાની કે બધું આમથી જવાબદારી નહીં આવવાની. કોઈ ધીરે ધીરે એક વસ્તુ આપવાની કે આપણે તારાથી આ ઝીલાય છે તો લાઇટ બિલ છે, ઘરનું કરિયાણું છે, આ બધી વસ્તુ અમુક એને છે ને સોંપતું જવાનું કે એને લાગે કે જવાબદારી વસ્તુ શું છે. જ્યારે 20-21 વર્ષનો છોકરો થઈએ ને તો એને બહુ છુટ્ટી એને એટલી બધી ના આવશે કે જા બેટા તું ફરી આવે પહેલે જા. પહેલાં તો એને એક શીખ આલો કે જીવનની અંદર હમણાં જે ટ્રેનિંગમાં ચાલે છે પૈસા વગર બીજું કોઈ કામ થતું નહીં. એટલે મેં બીજું વધારે નહીં કહેતો, પણ એને કેવું કે અમુક વસ્તુ જવાબદારી આપી દેવાની હોય છે કે છોકરાને કહેવાનું કે બેટા હવે તું લાઇટ બિલ ભર ને, મારથી લાઇટ બિલ નહીં ભરાતું. આવી એક કરીને તમે જવાબદારી આપી દેશો ને તો જેના બી છોકરા પપ્પા એને આવી જવાબદારી આપતા હોય ને તો એને છોકરાને બાપને બી તકલીફ નહીં પડે અને છોકરાને બી નહીં પડે. કેમ કે પછી તમે કશું તકલીફ નહીં આલો કે ભાઈ ના ભાઈ બધું સારું ચાલે છે, ખાવા પીવાથી લઈને બધું લઈને. તો આપણે શીખ એવી રાખવાની કે છોકરાને કેવી સલાહ લેવાની કે બેટા આજે હવે તું આ કાર્ય તું સોંપી લે, આ તારી જવાબદારી છે બિલ ભરો. પણ એ વિચારે કે ના લાઇટ બિલ તો ભરાઈ જાય છે ને તો થોડો ખર્ચો એનો આસાન થઈ જાય છે. આસાન થઈ જાય પણ ધીરે ધીરે એક પ્રોબ્લેમ આવતું રહેવાનું. તો એને કેવું કે જવાબદાર માણસ બની જાય. આજે વગર કામનો જે રખડતો હોય ને એ રખડવાનું બંધ કરે, એને જવાબદારી આવી જાય તો એના બાપને એટલી બધી તકલીફ નહીં પડે. કારણ કે આવી એને અમુક જવાબદારી વસ્તુઓ આપી દે ને એના બાપ માટે બી બહુ સારું છે. એટલે જવાબદારી છે ને ઓછી ઉંમરમાં ચાલતું રહેવાનું. અગર ઓછી ઉંમરમાં હાલતા રહો તો એને સારું, એને બહુ તકલીફ ના પડે. જાજુ ટાઈમ જાય ને તો જ્યારે એના પર એકલા પર જવાબદારી આવે ને બધી તો એને પ્રોબ્લેમ ના થાય, એને કોઈ જાતનું અઘરું ના લાગે, એકદમ સહેલું કામ થઈ જાય. એટલે અમુકના મા બાપને મેં એવું કહું છું કે સલાહ એને હાલો તો આ રીતના હાલવાની, જવાબદારી આપી દેવાની અમુક, તો એની રીતે કાર્ય કરતા કરવી. બાકી અમુક જણા તો શું કરે, છોકરો મોટો થઈ જાય, પહાડ જેવો થઈ જાય, પણ કશું એને શીખવાડે ને. એટલે છોકરાને અમુક વસ્તુ આપણે ટ્રેનિંગમાં આપતું રહેવાનું, બેટા તારા કામમાં આવ્યું લાયક છે, તારા કામ કરવાનું, તું કામ બી કરે છે, નોકરી બી કરે છે, એમાંથી આ બજેટ વસ્તુ અમુક એને આપતું રહેવું પડે.